મિત્રો આનું નિયંત્રણની જો હું વાત કરું તો ફળમાખીના નિયંત્રણ માટે સામૂહિક ધોરણે પગલાં લેવા જરૂરી છે. એનો મતલબ એ છે કે તમે તમારી વાડી તમારા બચ્ચાઓની જેમ ઉછેરો છો, તમારી વાડી તમે એટલી સરસ રીતે રાખો છો, પણ બાજુની વાડીવાળો હાવ છોડી દીધું હોય કે ભાઈ મારે કંઈ નથી કરવું, કેરી આવશે ઉતારીશું ને માર્કેટમાં વેચવા જઈશું, તો એના બેકાળજી પ્રકારના સ્વભાવના કારણે એના વાડીમાંથી પણ ફળમાખી આવે છે. તમે ગમે તેટલી સાફ સફાઈ રાખો કે ગમે તે કહો તો એની બાજુવાડીના વાડીમાંથી પણ ફળમાખી આવી શકે છે. બરાબર. તો જ્યારે પણ તમારા ગામમાં સભા થતી હોય તો એકબીજાને મિત્રતા ભાવમાં તમે એને કહી શકો કે ભાઈ આપણે આજુબાજુ વાડીઓ લઈને બેઠા છે તો આપણે એક સરખી ટ્રીટમેન્ટ આપીએ, એક સરખી ચોકસાઈ રાખીએ, કારણ કે ફળમાખીના નિયંત્રણ માટે આંબાવાડીમાં એકદમ ચોખ્ખાઈની જરૂર છે. આપણું ઘર કેવું સ્વચ્છ રાખીએ છીએ, આપણને કેવું બેસવાની ગમે છે ઘરમાં, એવી રીતે આંબાવાડીમાં પણ ચોખ્ખાઈની જરૂર છે. બીજું જો નિયંત્રણની વાત કરું તો જ્યારે ઉપદ્રવિત કેરી એટલે કે જે ફળમાખી ઉપદ્રવિત કેરી જેની અંદર ફળમાખી છે, એના ઈંડા છે, બરાબર છે, એ કેરી જ્યારે ખરી પડે છે તો એવી બગડેલ કેરીને ઊંડો ખાડો કરીને બધી તેમાં નાખીને એની અંદર મિથાઇલ પેરાથિયોન કે કોઈપણ પ્રકારની કીટનાશક તમે એમાં નાખીને એને ખાડો પૂરી દેવો. તો એમાં શું થશે કે એમાં ધૂમીકરણ થશે. એ ધૂમીકરણના કારણે એ અંદર જે પણ ઈયળો હશે, બરાબર, એ કીડા હશે, એ મરી જશે. બીજું, ઘરમાં આપણે ગાર્બેજ પોલિથીન બેગ હોય છે જેમાં આપણે કચરો ભરતા હોઈએ, જો એ મળી જાય ને તો એ પોલિથીન બેગમાં ફળમાખી જે ઉપદ્રવિત ફળ છે તો એ ફળને એની અંદર નાખીને મોઢું પરફેક્ટ બંધ કરીને એને ખાડામાં દાટી દેવું. બરાબર મિત્રો. અને જો બીજું નિયંત્રણની હું વાત કરું તો આપણે જેમ જીવનચક્રમાં જોઈએ